મહેસાણા લોકસભા વિસ્તારમાંથી 43 નાગરિક ગલ્ફમાં અટવાયા. મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકો ગલ્ફ દેશોમાં અટવાયા હોવાની મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. મહેસાણા સાંસદ દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇનને પગલે માહિતી પ્રકાશમાં આવી છે. ગલ્ફ દેશોમાં રોજગાર માટે ગયેલા મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકોએ પોતાની મુશ્કેલીઓ અંગે સીધો સંપર્ક સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલય સાથે કર્યો હતો. હેલ્પલાઇન શરૂ થયા બાદ સતત મળતી અરજીઓના આધારે 43 નાગરિકો વિદેશમાં વિવિધ પરિસ્થિતિઓને કારણે અટવાયેલા હોવાનું સામે આવ્યું છે. મહેસાણાથી ગલ્ફ દેશોમાં ફસાયેલા 243 ગુજરાતી રાજ્યસભા સાંસદની હેલ્પલાઇન સક્રિય. મહેસાણા જિલ્લા ગલ્ફ દેશોમાં રોજગાર માટે ગયેલા ગુજરાતીઓ ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યસભાના સાંસદ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન પર અત્યાર સુધી 243 ગુજરાતી ફસાયા હોવાની માહિતી મળી રહી છે. ગલ્ફ દેશોમાં કામ માટે ગયેલા અને ગુજરાતીઓ વિવિધ પરિસ્થિતિઓને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદ મળતા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિસનગરના લાચડી ગામે વર્ષો જૂની પરંપરા સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખા માન્યતા. ઉત્તર ગુજરાતના તાલુકાના કાછડી ગામે હોળીના પર્વે એક અનોખી અને વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે. ગામના વડવાઓ દ્વારા લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગામના ચોરાએ હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજન કરવામાં આવે છે. પૂજન બાદ જ્યારે આગના અંગારા ઝરતા હોય છે ત્યારે ગામ લોકો ખુલ્લા પગે સળગતા અંગારા પર ચાલી પોતાની શ્રદ્ધા અને પરંપરાને નિભાવે છે. લગભગ ઘણા સમયથી ચાલી આવતી પરંપરા ગામના નાનાથી લઈ મોટા લોકો, સ્ત્રી હોય કે પુરુષ, સૌ કોઈ પોતાના સારા સ્વાસ્થ્ય માટે, સુખાકારી માટે અંગારા પર ચાલે છે. મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઊંઝાથી શ્રી ઉમિયા માતાજી મંદિરના ફાગણ સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. પૂનમના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા સંરક્ષણ અને વીજ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા સેવ એનર્જી સેવ નેશનના સૂત્ર સાથે 5 કિલોમીટર મેરેથોન યોજાઈ. મુખ્ય યોજના JR ચૌધરીએ સવારે 6:30 વાગ્યા એરોમા સર્કલથી દોડને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, જે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સવારે 8 વાગ્યે પૂર્ણ થઈ હતી. હોળી ફક્ત રંગોથી રમવાનો દિવસ નથી, પણ પરિવાર સાથે સમય વિતાવવાનો, મજા કરવાનો, સુંદર યાદો બનાવવાનો પણ દિવસ છે. ભારતમાં હોળીને ધાર્મિક મહત્વ સાથે જ મોજ મજા અને ઉત્સવનો તહેવાર પણ જોવામાં આવે છે. કૃષ્ણ નગરીઓમાં હોળીને ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણથી રીતે માનવામાં આવે છે, તો શહેરોમાં ધૂળેટીને મોડર્ન ટચ જોવા મળે છે. ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય તે હોતું નથી અને જે હોય તે દેખાતું નથી, પરંતુ અમરેલીના રાજુલામાં જે દ્રશ્યો સર્જાયા છે તે કંઈક અલગ જ વાર્તા કરી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ જીતની ભેટ ધરાવનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી હવે સત્તાવાર રીતે ભાજપના શરણે જવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટના ભગવતીપુરીમાં હોલિકા દહન દરમિયાન 2 જૂથના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોએ હિન્દુ યુવકો દ્વારા સાઈડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થઈ, જેઓ સામસામે આવી જતા હતા. જો કે સ્થાનિક દ્વારા બંને સમાજના યુવાનોને છૂટા પાડવામાં આવ્યા હતા. જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું છે, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડી ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું છે અને ઇન્દ્ર ભારતી બાપુ તથા અન્ય સાધુ સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.